નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું એકમ કસોટીનું પેપર સોલ્યુશનનું આપણે જે પેપર છે એનું આયોજન થયેલું છે તેનું સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ. જે આપણો વિષય રહેવાનો છે એમાં ગુજરાતી વિષય રહેવાનો છે. કયો વિષય રહેવાનો છે? ગુજરાતી વિષય રહેવાનો છે. ધોરણ 9 રહેશે. પ્રશ્ન બેંક છે 3, એટલે કે ગુજરાતી વિષયનું ત્રીજું પ્રશ્ન બેંક છે. ધોરણ રહેશે આપણું 9 અને તારીખ રહેશે આપણી 12/9/2024 ને સમય રહેશે આપણો 1 કલાક. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું છે ને મિત્રો, આ પાર્ટ 2 છે. શું છે? આ પાર્ટ 2 છે, એટલે આ બીજો ભાગ છે. આની પહેલાં પાર્ટ 1 આપણે કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે, ત્યાંથી તમારે જોઈ લેવાનું રહેશે. જેમાં આપણે આ બધા ક્વેશ્ચનના આન્સર કરાવી મૂક્યા છે. અને જો મિત્રો તમારે આની પીડીએફ અને ફોટા જોતા હોય તો આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો કામ કરે જીતે તો એ આપણે આ સોલ્યુશન કરાવી ચૂક્યા છીએ, તો એ કરાવી દઉં છું તમને. એક કામ કરે જીતે નાથાલાલ દવે આવશે. ચાલ છોતરાને ગોઠલા બકુલ ત્રિપાઠીને પુત્રવધુનું સ્વાગત મકરંદ દવે જવાબ રહેશે. તો સાહિત્ય તમારે આના આન્સર કરી લેવાના છે. આપણે ક્વેશ્ચનમાં આગળ વધી જઈએ. તો આપણે આ બધા ક્વેશ્ચનના સોલ્યુશન એમાં કરાવી દીધેલા છે. તો એ વિડીયો જોવાનો બાકી હોય તો આપણે ચેનલ પર અપલોડ છે, જોઈ લેજો. તો આપણે અહીંથી બાકી છે. અમૃત કાકી શું વિચારીને મંગુને દવાખાને મૂકવા તૈયાર થયા? તો શું વિચારીને દવાખાને મૂકવા તૈયાર થયા? કારણ કે આપણે જોયું તો જે કુસુમ હતી, કુસુમમાં 2-3 મહિનામાં સાજી થઈને પાછી ડાહીડમરી થઈને આવી ગઈ હતી. એને જોઈને આપણે જોયું તો અમૃત કાકીને પણ થયું કે મારી મંગુ છે એ પણ ડાહીડમરી થઈ જશે, એટલે મૂકવા માટે તૈયાર થઈ ગયા હતા. અને અમૃત કાકીએ છે એ કુસુમ સાથે વાત પણ કરી હતી અને લાગ્યું કે તો સાવ સારી થઈ ગઈ છે એટલા માટે. કવિએ કયા રૂપકો દ્વારા પુત્રવધુનું ગૌરવગાન કર્યું છે? તો આપણે જોઈએ તો પુત્રવધુને લક્ષ્મીજી કયા છે. કામ કરે જીતે કાવ્ય દ્વારા કવિ પ્રજાને કયા કયા કામો કરવાની હાકલ કરે છે? મંગુને દવાખાના મૂકવા ગયેલા અમૃત કાકીને ચારિકાને કઈ કઈ સલાહ આપી તેનો જવાબ તમને આગળ પીડીએફ સ્વરૂપે દર્શાવી દઉં છું. નદીઓના નીર બાંધવાથી શું ફાયદો થઈ શકે? આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો ક્યાંક ક્યાંક દેખાય છે, જ્યારે નૂતન સંસ્કૃતિઓ અત્ર તત્ર અને સર્વત્ર વાક્ય દ્વારા લેખક શું કહેવા માગે છે? તેના જવાબ આપણે જોઈ લઈએ. પછી છે જીવ માત્રનો વિચાર કરીને આપણે કયું કાર્ય કરીએ છીએ? એણે 2 કુળને ઉજાળ્યા છે. પંક્તિ સમજાવો. લેખકના મતે સ્પર્ધા રાખીએ તો કઈ સ્પર્ધા? કેળાની સાલ ફેંકવાની સ્પર્ધા. છત્રને પુત્રવધુને સત અને ખુલ્લા આકાશ સાથે સરખાવીને શું કહેવા માગે છે? બાકીના ક્વેશ્ચનના પણ આપણે આન્સર તમે સારી રીતે જોઈ લઈએ છીએ. તો આપણે આન્સર જોઈ લઈએ. તો એના જવાબ છે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તો અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે નસોને ભલામણો કરી. મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી. સાંજે વાળમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે. જે 2-3 દહાડે આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે એ અમે આપીશું. જે ચાકરી કરશે તેને પણ રાજી કરીશું. તો આવી રીતે આપણે જોઈએ તો એ દવાખાનામાં ભલામણો કરે છે. પછી છે આગળનું. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. તો પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. તેના આવવાથી 100 કમળનો સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આજ સુધી ઘરની ભીતો સૂની હતી, પરંતુ પુત્રવધુની આંગળીનો સ્પર્શ થતાં જ ભીતોને શણગાર સજ્યો છે. તેણે સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધુ તો ઘરનું છત્ર, સાયડીને અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે સાસરીના આબરૂનું ઢાંકણ છે. અને શીતળ સાયમાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ ખુલ્લા દિલની છે. તો બંને ક્વેશ્ચન આન્સર તમને મળી ગયા. છત્ર અને ખુલ્લું આકાશવાળો પણ. એણે 2 કુળને ઉજાળ્યા છે. તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લો. તો સાહિત્ય તમારાનો જવાબ પોઝ કરીને વાંચી લેવું. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને આવા અવનવા વિડીયો અને સોલ્યુશન સાથેના વિડીયો મળતા રહેશે. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? તો લેખક કહે છે કે ઓલિમ્પિકવાળા ખેલાડીની ચાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીયને સુવર્ણ પદક મળે. આથી અમેરિકાના ખેલાડીને ચેલેન્જ તાકાત હોય તો તમારામાં, તો એની માએ શેર શૂટ ખાધી હોય તો ઓલિમ્પિકવાળા તમે ચાલ ફેંકની સ્પર્ધા રાખો. કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો.
તો સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેજો. તો હવે આપણે આ ક્વેશ્ચનમાં આગળ વધી જઈએ. હવે તો બાકીના ક્વેશ્ચન તમે કરી લેજો ને. બાકીના ક્વેશ્ચન હવે આપણે કરાવી દઈએ છીએ. જે બાકી આ તો આપણે કરાવી દીધેલું છે. તો અહીંથી આપણે બાકી છે ગદ્યખંડ વાંચી તેના આપેલ પ્રશ્નોનો જવાબ લખો. મા બાપની અપેક્ષાઓ બેફાન વધી રહી છે. દરેક બાળકની શક્તિ અને માનસિકતા જુદી જુદી હોય છે. બધા જ દાફતર ઇજનેર તજજ્ઞ થવા માટે અવતરતા નથી, પણ મા બાપ દેખીમાં સ્પર્ધા રાખીને વાંચી લેવું. દરેક બાળક વચ્ચે કયો ભેદ હોય છે? તેમાં આપણો જવાબ રહેશે અહીં દોરો. દરેક બાળકની શક્તિ અને માનસિકતા જુદી જુદી છે. શક્તિ અને માનસિકતા જુદી જુદી હોય છે. તો આ જવાબ રહેશે. પછી છે વાલીઓ પોતાના બાળકને શોમાં હોમી દે છે. વાલીઓ પોતાના બાળકને શામાં હોમી દે છે? તેમાં આપણો જવાબ રહેશે વાલીઓ છે પોતાના બાળકને છે એ કેમાં હોમી દે છે? તો દેખાદેખીમાં સ્પર્ધામાં હોમી દે છે. તો મા બાપ છે દેખાદેખીમાં સ્પર્ધામાં બાળકોને હોમી દે છે. બીજા નંબરનો આન્સર. અહીંયા પહેલા નંબરનો આન્સર આપણે જોઈ લેવો તમારે ક્વેશ્ચનનો. પછી તે ખરેખર વાલીની ફરજ શું છે? તો વાલીની ફરજ છે તો એ શું છે? તો આપણે જોઈ તો ભલે અજાણમાં પોતાના સંતાનના હિત કરે પણ નક્યું આ જરૂર. સાથે સાથે જરૂરી સગવડોનું વાતાવરણ પૂરું પાડવાની છે એની ફરજ આ રહેશે. અને ખીલવા દેવાનું છે એની ફરજ મિત્રો રહેશે. બાળક એક ફૂલ છે અને ખીલવા દેવાનું શ્રેષ્ઠ વધુ હિતાવહ છે. આ એનો છેલ્લાનો આન્સર. હિતાવહ ચોથાનો આન્સર રહેશે. તો આવી રીતે પહેલો ફકરાનો આન્સર જોઈ લીધા આપણે. આગળના ક્વેશ્ચનના પણ જોઈ લઈએ. હવે આ પણ વાંચી લેવું એકાગ્રતા વિશેની માહિતી. જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે. તો જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય એકાગ્રતા છે. અહીં જરૂર મિત્રો પહેલાનો આન્સર છે. પછી છે બૂટ પોલિશવાળો અને રસોઈયો વધુ સારું કામ ક્યારે કરી શકશે? તો એકાગ્રતાથી કરશે ત્યારે. ક્યારે? એકાગ્રતાથી કરશે ત્યારે. જગત તેના રહસ્યો આપણી સમક્ષ ક્યારે ખુલ્લા મૂકશે? અને આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો એકાગ્રતાનું મહત્વ અને જગત આપણી સમક્ષ રહસ્ય ક્યારે ખુલ્લા મૂકશે? તો આ જો શું છે આપણે એના દ્વાર કેમ ખખડાવવાના છે તે જાણીએ. યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો એ પીછાનીએ તો જગત એના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા મૂકશે. ત્રીજાનો આન્સર અને ચોથાનો આપણે જોઈ લીધો. તો આગળના ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ. ત્રીજા નંબરનો ગદ્યખંડ પૂરેપૂરો વાંચી લેવો અને જવાબ અહીં તમારે છે. આપણી વાણીમાં કેવા પ્રકારના દોષ હોવા ન જોઈએ? તો આ બધા દોષ ન હોવો જોઈએ. નિંદા, કપટ, દ્વેષ, અસત્ય, અપ્રમાણિકતા, છેતરપિંડી વાણીમાં કદી ન આવવા જોઈએ. પહેલાનો આન્સર છે. પછી છે આપણી વાણીમાં કેવા પ્રકારની શક્તિ હોવી જોઈએ? તો મધુરતા વગેરે એવી શક્તિ હોવી જોઈએ. અહીંયા જો સામર્થ્ય અને શબ્દો હોવું જોઈએ. જીવન કેવળ મૃદુતાથી ચાલતું નથી. આપણામાં ટેકીલાપણું અને ન્યાયની કઠોરતા પણ હોવી જોઈએ. બધું વાંચી લેવું. મૃદુતાની સાથે માણસમાં એ જોઈ લીધું આન્સર. માણસને પોતાના કુટેવ ના પ્રવેશે માટે શું કરવું જોઈએ? તો એનો જવાબ મિત્રો તમારે કરવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે જોઈ લઈ. તો આ ફકરો સાહિત્ય મિત્રો જોઈ લેજો. બાકીના ફકરા સાહિત્ય જોઈ લેવા. અને આ વિચાર, નિબંધ અને અહેવાલ સમજે છે અને લખે છે. નીચે આપેલ વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. તો વિષયો આપેલા છે એમાં 100 અહેવાલ લખવાનો રહેશે તમારે સાહિત્ય. તો મિત્રો હવે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાથે પૂરેપૂરું પેપર જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.